ગાંધીનગરના સુગઢ નજીક આવેલી કરોડો રૂપિયાની જમીન જેમના અસલ માલિક એ પોતાના ઘરે હતા, પોતાના નિવાસસ્થાને હતા, એમને જાણ પણ ન હતી કે તેમની જે જમીન છે એ જમીનને બારોબાર વેચી દેવામાં આવી છે। એક અજાણી મહિલા અને પુરુષ એ જાગૃતિબેનના જૂના સરનામે પોતે જ જાગૃતિ પટેલ હોવાનો ખોટો પરિચય આપી અને પાડોશીઓ અને પિતરાઈભાઈને શંકા જતા મૂળ વ્યક્તિ એટલે કે મૂળ જાગૃતિ પટેલ નામની જે મહિલા છે તેને જાણ કરવામાં આવી। તપાસ થતા આખી આ ઘટનાનો ભાંડો ફૂટ્યો છે। સર્વે નંબર 311 અને 480 વાળી જમીન એ કોના કહેવાથી અથવા તો કોણ છે માસ્ટરમાઇન્ડ કે જેણે કરોડો રૂપિયાની જમીને બારોબાર ખોટા દસ્તાવેજો ઉભા કરીને વેચી નાખી છે કે 2 કરોડ અને 66 લાખની મિલકતની જમીનના જો દસ્તાવેજ આ જ રીતે થઈ જતા હોય તો વિચારો કૃણાલ, રાજ્યમાં એવી કેટલી જગ્યાઓ છે કે જ્યાં આ જ પ્રકારે ખોટા દસ્તાવેજોના આધારે જમીનના સર્વે થઈ જતા હશે। સુખડની સીમમાં આવેલી કરોડોની જમીન હડપ કરતા કાવતરું છે તે રચવામાં આવ્યું હતું। નકલી ચૂંટણી કાર્ડ, ખોટા ફોટા રજૂ કરી અને કરાય છેતરપિંડી। ઇસ્કોન ક્રોસ રોડ નજીક રહેતા જાગૃતિ પટેલની છે જમીન। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગાંધીનગરની અંદર સરકારી કચેરીના અધિકારીઓની મિલીભગતથી ગાંધીનગરના સુખડ ગામે બોગસ બાના ખાતનું કૌભાંડ। સુખડની સીમમાં આવેલી કરોડોની જમીન હડપ કરતા કાવતરું છે તે રચવામાં આવ્યું હતું। વડીલો પાર્જિત જમીન હડપ કરી લેવામાં મોટું ષડયંત્ર। નકલી ચૂંટણી કાર્ડ, ખોટા ફોટા રજૂ કરી અને કરાય છેતરપિંડી। સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટ્રાર બાનાખાત કરાવી લેવામાં આવ્યા। સાથે જ અસલ માલિકની જાણ બહાર જ હાથ ધરાયું હતું આખું કૌભાંડ। ઇસ્કોન ક્રોસ રોડ નજીક રહેતા જાગૃતિ પટેલની છે જમીન। જાગૃતિ પટેલની જાણ બહાર જમીનમાં મોટી ઘાલમેલ કરવામાં આવી। સર્વે નંબર 311 અને સર્વે નંબર 480 વાળી જમીન હડપવા કાવતરું રચાયું। કલોલના દીપક ત્રિપાઠીએ મળતિયા સાથે ઘડ્યું હતું કાવતરું। નકલી દસ્તાવેજો અને ખોટી સહીઓની મદદથી આ કૌભાંડ છે તેને અંજામ આપવામાં આવ્યો હતો। નાંદેજમાં રહેતી જાગૃતિ પટેલને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી। જે રીતના એ જમીની દસ્તાવેજો ખોટા ઊભા કરી અને જમીન હડપવાનું આ કાવતરું ફરી એક વખત ગાંધીનગરના સુખડમાંથી સામે આવ્યું છે। આ ઘટના જે બની છે આ ઘટનાને લઈ હવે તપાસ પણ તે થશે કે કેમ તે પણ સવાલ ઉઠી રહ્યા છે। જે સર્વે નંબર હતા તે સર્વે નંબરના ઓરિજિનલ માલિકની જાણ બહાર આજે આખું કાવતરું છે તે ઊભું કરવામાં આવ્યું હતું। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના આ જમીનોના કૌભાંડો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ફરી એક વખત ગાંધીનગરના સુખડમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે માલિકની જાણ બહાર જ બારોબાર જમીનના સોદા અને જમીનના વહીવટો છે તે કરવાનું કાવતરું રચાયું। બિલકુલ કૃણાલ, ગાંધીનગરના સુગઢ નજીક આવેલી કરોડો રૂપિયાની જમીન જેમના અસલ માલિક એ પોતાના ઘરે હતા, પોતાના નિવાસસ્થાને હતા, એમને જાણ પણ ન હતી કે તેમની જે જમીન છે એ જમીનને બારોબાર વેચી દેવામાં આવી છે। લગભગ 2 કરોડ ને 66 લાખની આસપાસની કિંમતની જમીન હતી। ગાંધીનગરના સુગઢ નજીકની એ જમીન હતી જેના મૂળ માલિક અમદાવાદના ઇસ્કોન નજીક આવેલા એ શિવાલિક કોમ્પ્લેક્સની પાછળ જેમનું નામ એ જાગૃતિ પટેલ છે કે જેમને ફરિયાદ નોંધાવી છે। અડાલજ પોલીસ મથકે આખી ઘટના સંદર્ભે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદની અંદર સ્પષ્ટપણે જણાવ્યું છે કે જેમાં સુગઢ ગામમાં સર્વે નંબર 311 અને 480 વાળી જમીન છે। આશરે એકાદ માસ અગાઉ એક અજાણી મહિલા અને પુરુષ એ જાગૃતિબેનના જૂના સરનામે પોતે જ જાગૃતિ પટેલ હોવાનો ખોટો પરિચય આપી અને પાડોશીઓ અને પિતરાઈભાઈને શંકા જતા મૂળ વ્યક્તિ એટલે કે મૂળ જાગૃતિ પટેલ નામની જે મહિલા છે તેને જાણ કરવામાં આવી। તપાસ થતા આખી આ ઘટનાનો ભાંડો ફૂટ્યો છે। કૃણાલ, આખી એક મોડસ ઓપરેન્ડી ચલાવતી આ ગેંગ છે કે જે ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરે, ચૂંટણી કાર્ડ હોય, ઇલેક્શન કાર્ડ હોય, આ સહિતના તમામ ડોક્યુમેન્ટ એ મોડિફાઈ કરે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે, સોફ્ટવેરનો ઉપયોગ કરે
અને તમામ એ ઉપયોગ કર્યા બાદ નવા એ ખોટા દસ્તાવેજો ઊભા કરે અને ત્યારબાદ એ ખોટા દસ્તાવેજોના આધારે ઓરિજિનલ જે માલિક હોય એની જગ્યા ઉપર જઈ સહી કરી અને કરોડોની જમીનના એ બારોબાર દસ્તાવેજ કરી અને વેચી નાખે. જે સુગઢની ઘટના બની છે, જેમાં આરોપીઓએ કૌભાંડને કાયદેસરનું રૂપ આપવા માટે વકીલ મારફતે ન્યૂઝપેપરની અંદર ટાઇટલ ક્લિયર કરાવવા માટેની ખોટી જાહેરાત આપી હોવાનો પણ અત્યારે હાલ ફરિયાદની અંદર ઉલ્લેખ કરાયો છે. જે એક નોટિસ જે પ્રસિદ્ધ કરાવી હતી એ આખી ઘટના મામલે હવે બોપલ વિસ્તારની અંદર રહેતા મનીષ પટેલ નામના વ્યક્તિની પણ સંડોવણી ખુલી છે. આ જમીન બાબતે ખોટા વેચાણ બાનાખત જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. હવે આ ઘટના આખી બાદ તપાસની શરૂઆત કરવામાં આવી છે કે સુગઢ ગામની સીમમાં આવેલી સર્વે નંબર 311 અને 480 વાળી જમીન એ કોના કહેવાથી અથવા તો કોણ છે માસ્ટર માઇન્ડ કે જેને કરોડો રૂપિયાની જમીને બારોબાર ખોટા દસ્તાવેજો ઊભા કરીને વેચી નાખી છે. ચૂંટણી કાર્ડ હોય, આધાર કાર્ડ સહિતના એ દસ્તાવેજો ખોટા બનાવવા એ કોઈ સહેલી વાત નથી. એ ક્યાં બન્યા છે, શું થયું છે તેની પણ તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. અડાલજ પોલીસ મથકે આખી આ ઘટના સંદર્ભે જ્યારે માલિક જે જમીનના અસલી માલિક છે જાગૃતિ પટેલ તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદને લઈને પોલીસે તપાસ પણ ચલાવી છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે 2 કરોડ અને 66 લાખની મિલકતની જમીનના જો દસ્તાવેજ આ જ રીતે થઈ જતા હોય તો વિચારો કૃણાલ, રાજ્યમાં એવી કેટલી જગ્યાઓ છે કે જ્યાં આ જ પ્રકારે ખોટા દસ્તાવેજોના આધારે જમીનના સર્વે થઈ જતા હશે. વર્ષો જૂની કોઈ વિસ્તારની અંદર પડેલી એ માલિકીની મિલકતની જમીન કે જેના અસલ માલિકને પણ ખ્યાલ ન હોય કે મારી માલિકીની જમીન આ જગ્યા ઉપર હશે, ત્યાં તો વારંવાર વર્ષો પહેલા એ કરોડોની જમીનો કદાચ વેચાઈ ગઈ હોઈ શકે. આ તો ગાંધીનગરની જમીન બાદ એ હવે ખુલાસાઓ થયા છે. જી બિલકુલ, આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એ ગાંધીનગર નજીક આવેલા સુગઢની અંદર કે જ્યાં બારોબાર જમીન છે તે વેચવાનું એક ષડયંત્ર છે તે રચવામાં આવ્યું હતું અને આ સુગઢની સીમમાં આવેલી કરોડો રૂપિયાની જમીનના એ દસ્તાવેજો છે તે ખોટા ઊભા કરી અને અસલી માલિકને જાણ ન થાય તે રીતના તેમને વેચવાનું કાવતરું રચનાર માસ્ટર માઇન્ડ સામે હવે ફરિયાદ છે તે ઓરિજિનલ માલિકે કરી છે. જોવાનું રહેશે કે આની ચેન એટલે કે આના જે તાર છે તે ક્યાં સુધી જોડાયેલા હતા, ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવ્યા છે, તેમાં કોઈ અધિકારીઓનો સાથ હતો કે કેમ તે પણ હવે તપાસનો વિષય છે. અડાલજ પોલીસની અંદર આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ આની અંદર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે, સાથે જ ગાંધીનગર કલેક્ટર આ જમીનના કૌભાંડની અંદર કેવા પ્રકારની કાર્યવાહી છે તે કરવાના આદેશ આપે છે તે પણ જોવાનું રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.